સુરેન્દ્રનગરના કલેક્ટરને ત્યાં ઈડીના દરોડા ડોક્ટર રાજેન્દ્ર પટેલને ત્યાં એન્ફોર્સમેન્ટ ત્રાટક્યું અને 2015ની બેચના આઈએએસ અધિકારી છે ડોક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં પણ ઈડીના દરોડા પડ્યા છે। સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા પડ્યા છે। સર્ચ ઓપરેશન ચાલુ છે। સુરેન્દ્રનગર કલેક્ટરના બંગલાની અંદર ધામા નાખવામાં આવ્યા છે। 10થી વધુ ગાડીઓના કાફલા સાથે વહેલી સવારથી સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે। ઈડીના દરોડા બાદ તપાસ તેજ બની છે। વઢવાણ અને સુરેન્દ્રનગરમાં દરોડા પડ્યા છે। કલેક્ટરના રહેણાંક મકાન બહાર બંદોબસ્ત ગોઠવાયો છે। તપાસ શરૂ કરવામાં આવી છે। તો સંવાદદાતા ફઝલ આપણી સાથે જોડાયા છે। ફઝલ, કલેક્ટરના ત્યાં દરોડા પડ્યા છે, શું જાણકારી ને તપાસમાં અત્યારે શું કોઈ માહિતી બહાર આવી છે? હા, ખાસ કરીને ચોક્કસથી જ્યારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ઈડી દ્વારા અલગ અલગ ટીમો મોકલી અને દરોડાની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ અંદાજિત 5 જેટલા સ્થળોએ ઈડી વિભાગ દ્વારા દરોડા પાડી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલના બંગલા બહાર પણ એસઆરપી પોલીસ સહિતની જે અલગ અલગ ફોર્સની ટીમો છે તે ગોઠવી દઈ અને બંગલાની અંદર પણ ઈડી વિભાગના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। 2015ની બેચના આઈએએસ જે રાજેન્દ્ર પટેલ છે ત્યારે કોઈ પણ પ્રકારના જે જાણકારી વગર આજે વહેલી સવારે 6 વાગ્યાથી અલગ અલગ 10 જેટલી ગાડીઓના કાફલા સાથે ઈડીની ટીમ છે તે સુરેન્દ્રનગર પહોંચી છે। વઢવાણમાં જે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી છે તેના ઘરમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ખાસ કરીને અલગ અલગ પ્રકારની જે ટીમો છે તેમના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ આ સમગ્ર વિગત છે તે સામે આવશે તેવું હાલ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે। પરંતુ હાલના તબક્કાની જ્યારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરના બંગલાની અંદરના ભાગે તમામ જે કામ કરતા કર્મચારીઓ છે તેમને પણ બહાર મોકલી દેવામાં આવ્યા છે। આ જિલ્લા કલેક્ટરના જે તમામ પ્રકારના સંપર્ક નંબર ધરાવતા ફોન પણ કબજે કરી લેવામાં આવ્યા હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત જે કલેક્ટરની નજીકના ગણાતા લોકો છે તેમના ઘરે પણ ઈડી વિભાગના અધિકારીઓ પહોંચ્યા છે અને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। અચાનક સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને ત્યાં અને જે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી છે તેના ઘરે ઈડી વિભાગના દરોડા પાડવામાં આવતા અને કાર્યવાહી શરૂ કરવામાં આવતા ચકચાર ફેલાઈ જવા પામ્યો છે। હજુ આ સર્ચ ઓપરેશન ચાલુ છે ત્યારે સમગ્ર સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ જે ઈડી વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા સમગ્ર વિગત આપવામાં આવશે તેવું પણ હાલમાં જણાવવામાં આવ્યું છે। હાલના તબક્કામાં જિલ્લા કલેક્ટરના જે નિવાસ સ્થાન છે તેની અંદર કોઈને પ્રવેશ પણ આપવા દેવામાં નથી આવી રહ્યો। બહારથી અંદર લોકો નથી જઈ શકતા અને અંદરના લોકોને બહાર પણ નથી આવવા દેવામાં આવી રહ્યા। ચુસ્ત બંદોબસ્ત સાથે હાલમાં તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। તપાસ શરૂ કરવામાં આવી છે પરંતુ 10 જેટલી ગાડીઓના કાફલા સાથે ઈડી વિભાગના અલગ અલગ જિલ્લામાં 5 થી વધુ સ્થળોએ દરોડા પડ્યા હોય તેવી પણ હાલ ચર્ચા સેવાઈ રહી છે। ત્યારે સમગ્ર બાબતે કયા કારણોસર જિલ્લા કલેક્ટરના બંગલાની તપાસ કરવામાં આવી રહી છે અને નજીકના જે કલેક્ટરના નજીકના ગણાતા લોકો છે તેમની પણ કયા આધારે તપાસ અને કયા જે ગંધ છે કયા જે અલગ અલગ પ્રકારના કામો છે જેને લઈને ઈડી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે તે પણ એક સળગતો સવાલ છે। સમગ્ર બાબતે આ જે તપાસ પૂર્ણ થયા બાદ ચોંકાવનારી વિગતો સામે આવશે તેવી પણ હાલ ચર્ચા સેવાઈ રહી છે। ત્યારે વહેલી સવારથી ઈડી વિભાગના અધિકારીઓએ ધામા નાખી અને સુરેન્દ્રનગર જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। જી ફઝલ।